નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વર્ગ વત્તા 6p - 16 આ પદનું આપણે અવયવીકરણ કરવું હોય તો આપણને કઈ રીતે અવયવો મળશે તે આપણે જોઈએ. અહીં પી વર્ગ માટે આપણે આ લંબચોરસ લીધેલું છે. 6p અહીં આપણે જોઈ શકીએ પોઝિટિવ માટે આપણે બ્લુ કલર અને નેગેટિવ માટે યલો કલર લીધેલું છે. એ જ રીતે યુનિટ માટે આ જે યુનિટ છે એના માટે પોઝિટિવ માટે ગ્રીન કલર અને નેગેટિવ માટે આપણે યલો કલરની ટાઇલ્સ લીધેલી છે. અહીં આપણે +6p એટલે કે p જે છે એ પ્લસમાં આપેલા છે તો આપણે બ્લુ કલરની 6 ટાઇલ્સ લેશું, એટલે કે 1 2 3 4 5 અને 6 આપણે બ્લુ કલરની ટાઇલ્સ લીધી. એ જ રીતે યુનિટ જે છે એ માઇનસમાં છે અને 16 છે તો આપણે 16 યુનિટ માઇનસ છે એટલે કે યલો કલરના આપણે લીધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હવે આપણે આને એવી રીતે ગોઠવણી કરવાની આ યુનિટની કે જેથી લંબચોરસ બને. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક p વાળી 2 ટાઇલ્સ ઘટે છે, એ જ રીતે અહીં પણ ઘટે છે આપણે લંબચોરસ પૂરું કરવું હોય તો. પણ અહીં આપણે માત્ર નેગેટિવ અથવા માત્ર પોઝિટિવ લઈ શકતા નથી. એના બદલે જો આપણે એક પોઝિટિવ અને એક નેગેટિવ લેવામાં આવે તો બંનેનું માપ 0 થઈ જાય છે. એટલા માટે આપણે 2 જોડી લઈએ, એક અહીંયા માટે અને એક અહીંયા માટે. હવે અહીં હું યલો કલરની ટાઇલ્સ મૂકી દઉં. એ જ રીતે અહીં બ્લુ કલરની હું ટાઇલ્સ મૂકી દઉં તો આપણું લંબચોરસ પૂરું થઈ જાય છે. હવે આની જે લંબાઈ અને પહોળાઈના માપ આપણે મેળવીશું એ જ આપણા અવયવો હશે. અહીં આપણે જોઈ શકીએ આ માપ x છે. અહીં પોઝિટિવ ટાઇલ્સ આપેલી છે તો ગ્રીન કલરના યુનિટ પોઝિટિવ માટે છે તે આપણને અહીં મળશે. એ જ રીતે અહીં નેગેટિવ ટાઇલ્સ છે તો નેગેટિવ માટે આપણે યલો કલર લીધેલો છે તો હું નેગેટિવ ટાઇલ્સ મૂકું છું. તો અહીં આપણે મળશે p + 8 ટાઇલ્સ. એ જ રીતે અહીં મળશે p - 2 ટાઇલ્સ, કારણ કે અહીં યલો કલરની ટાઇલ્સ મળેલી છે જે નેગેટિવ છે એટલા માટે p - 2 અને p + 8. તો p વર્ગ વત્તા 6p - 16 ના અવયવો p + 8 ગુણ્યા p - 2 થશે.